बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। रब्बना व आतिना मा वअदतना अला रुसुलिका व ला तुखज़िना यौमल क़ियामति इन्नका ला तुख़्लिफ़ुल मिआद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन व आलिहि त्वय्यबीन त्वाहिरीनल मासूमीन। सिफ़ाते बारी तआला માં ડિસ્કશન થઈ રહ્યા છે અને સિફાતે સુબૂતિયા અને સિફાતે સલબિયા। સિફાતે સુબૂતિયા જે સિફાત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે સાબિત થાય છે, જે કમાલાત સિફાતે સુબૂતિયાને સિફાતે કમાલિયા પણ કહેવાય છે અને આ ટર્મિનોલોજી સિફાતે સુબૂતિયા માટે इस्तेमाल थाय छे। सिफात कमालिया अल्लाहनी ज़ात कमालातनी ज़ात छे। अल्लाहनी ज़ात जे कमालात राखे छे ई कमालातने आपणे समझवानी जरूरत छे कि ई सिफात जे खुदानी ज़ात माटे छे, खुदाना कमालात छे, दलील साथे आपणे समझी सकीए छे कि कमालात खुदावंद मुतआल में जे अल्लाहनी ज़ात में छे, अल्लाहना कमालात छे। तो आ कमालात जे साबित करीए छे आपणे खुदावंद मुतआलनी ज़ात माटे अने आपणे समझीए छे कि अल्लाह सुब्हानहू व तआलानी ज़ात जे कमाल राखवावाड़ी ज़ात छे, कमालात छे अल्लाहनी ज़ात में, ई कमालात ने आपणे समझी सकीए तो दलाइल साथे आपणे जे कमालात ने समझीए छे, जे कमालात खुदानी ज़ात में आपणे जोई सकीए छे, जोई सकीए एटले समझी सकीए छे, मारिफत हासिल करी सकीए छे। तो आ सिफाते सुबूतिया थई गया जेमां आपणी डिस्कशन चाली रही छे। अने सिफाते सलबिया जे नकाइस अने उयूब हिसाब थाय छे एक बाकमाल मौजूद माटे। तो जे कमाल राखवावाड़ी ज़ात होई, बाकमाल हस्ती होई, वाजिबुल वजूद बेज़ात ही नी हस्ती होई, कमाल मुतलक़नी ज़ात होई, एमां ई ज़ात नकाइस थी पाक छे, बधाई उयूब थी मुनज़्ज़ह ज़ात छे। तो पछी सिफात सलबिया जे एक ज़ात माटे, एक मौजूद माटे नकाइस अने उयूब हिसाब थाय छे। ई बधाई उयूब ने, ई बधाई नकाइस ने एटले सिफाते सलबिया ने आपणे नफ़ी करी नाखीए छे कि आ नकाइस जे कमाल मुतलक ज़ात परवरदिगार आलमनी छे, आ सिफात सलबिया एमां नथी थई शकता केम के नकाइस छे, उयूब छे। हवे सिफात सुबूतियानी जे वात चाली रही हती, जे सिफात बयान थई छे सिफात सुबूतिया में, अकायदनी किताबों में, इल्म कलामनी किताबों में एने जे मशहूर सिफात बयान थई छे ई सिफात तमारा सामे बयान करवामां आवी। जे मशहूर सिफत बयान थाय छे किताबों में, ई सिफत मांथी एक मुतकल्लिम अल्लाह सुब्हानहू व तआलानी ज़ात मुतकल्लिम छे। सिफात सुबूतिया में आपणे शुमार करीए छे ने, एक आवे छे शुं अल्लाह मुतकल्लिम छे। अहींया कलाम खुदावंद मुतआलनी वात थाय छे। हवे मुतकल्लिम जे कलाम करे, मुतकल्लिमનું मीनिंग શું થાય છે? मीनिंग છે જે કલામ કરે। હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મુતકલ્લિમ છે, કલામ કરે છે, તો આ શું મીનિંગ છે મુતકલ્લિમ
અલ્લાહની ઝાત આપણે કહે કે મુતકલ્લિમ છે, તો એક ક્વેશ્ચન તો થાય છે કે કલામે ઇલાહી એટલે શું? કલામે ઇલાહીનું મિનિંગ શું છે? કે એ કલામ જે આપણે સમજી શકીએ કે એ કલામ શું છે ખુદાનો, અને જે કલામ જ્યારે ખુદાનો છે તો એ જે કલામ રાખતો હોય જે ઝાત, એ ઝાત જે કલામ રાખતો હોય, કલામ જે ઝાતમાં હોય, જે ઝાતથી સાદિર થાય કલામ, તો આ શું કલામ જે ઝાતમાં આપણે સમજી શકીએ છીએ, તો એ ઝાત જે છે મુતકલ્લિમ, કલામ કરવાવાળી ઝાત, સાહેબે કલામ, હસ્તી. હવે કલામે ઇલાહીનો મિનિંગ શું છે? આ અકાયદના મબાહિસ અને ડિસ્કશન્સ જે અકાયદની કિતાબોમાં બયાન થાય છે, અને આવી જ રીતે ઇલ્મે કલામની કિતાબોમાં. હવે ઇલ્મે કલામનું નામ ઇલ્મે કલામ એટલે જ રાખવામાં આવ્યું છે કેમ કે અગાઉ જમાનામાં પહેલે જે ઉલમામાં ડિસ્કશન થતા હતા કલામે ઇલાહીના બારામાં કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુતકલ્લિમ છે, અગર મુતકલ્લિમ છે તો પછી કલામ, ખુદાના કલામને સમજવું જોઈએ કે કલામે ખુદા શું છે, કે એ કલામને આપણે સમજીને અલ્લાહને આપણે કહીએ છીએ કે અલ્લાહની ઝાત જે છે મુતકલ્લિમ છે. આ સિફત છે ખુદાવંદ મુતઆલની. મુતકલ્લિમ હોવું એટલે કલામ કરવું, આ અલ્લાહની સિફત છે. તો કલામે ઇલાહીનું મિનિંગ શું છે? એમાં સ્કોલર્સ અને ઉલમાએ ઇલ્મે કલામ ઘણા બહેસ પોતાની કિતાબોમાં બયાન કર્યા છે. હવે આપણે બ્રીફલી અહીંયા ઇખ્તિસાર સાથે કલામે ઇલાહીને સમજવા માટે બહુ ઇખ્તિસાર અને બ્રીફ એક્સપ્લેનેશન હું તમારા સામે પેશ કરું, કેમ કે ડિટેલમાં આપણને નથી જવું, સમજવું છે. એટલે તમે જો કલામ અને કોઈ વાત જે હોય બીજી વસ્તુઓમાં ઈજાદ કરી આપે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, આ માનામાં, આ મિનિંગમાં આપણે લઈ શકીએ છીએ કે અલ્લાહની ઝાત, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે છે મુતકલ્લિમ છે. એટલે કલામને ઈજાદ કરવાવાળી ઝાત છે. જેમ કે હઝરત મૂસા અલૈહિસ્સલામ કોહે તૂર પર ગયા તો દરખ્તમાંથી અવાજ આવી ગઈ, તો આ અવાજ અને કલામ જે દરખ્તમાંથી જાહેર થાય છે, આ કલામ જે ઈજાદ થઈ રહ્યો છે દરખ્તમાં, ઝાડમાં, તો આ કલામ શું છે? અલ્લાહ વજૂદમાં લાવી રહ્યું છે આ કલામને. તો અલ્લાહ મુતકલ્લિમ છે એટલે શું? મુતકલ્લિમ છે એટલે જે ચીજમાં ચાહે કલામને વજૂદમાં લાવી આપે છે, પોતાના કલામને, પોતાની વાતને. જે કલામ છે, જે વાત છે પરવરદિગાર આલમની, એ જે વાત બોલવા માંગે છે, એ જે વાત બયાન કરવા માંગે છે, એ વાતને, કલામને, પોતાના કલામને કોઈ વસ્તુમાં વજૂદમાં લઈ આવે છે. આ એક માના થઈ ગયું મુતકલ્લિમનું. કલામે ઇલાહી તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે વાત છે, જે બયાન છે, એ વાત અને બયાન જે વાત છે, એ કલામ જે છે એ કોઈ ચીજમાં જાહેર થઈ જાય અને કોઈ ચીજમાં અલ્લાહ કલામને વજૂદમાં લઈ આવે. આ માનામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુતકલ્લિમ છે. આ અકાયદની કિતાબોમાં બયાન થઈ ગયું છે આવી રીતે. અને હવે આ કલામને તમે જો કે આ એક ચીજ જે છે કુરાન મજીદ જે વાહ્ય ઇલાહી છે, અને વાહ્ય ઇલાહી પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થઈ છે. અને આ શું છે કહેવાય છે? શું? આ કલામે ખુદા છે. આ પણ કલામે ખુદા છે કહેવાય છે. શું? આ કુરાન કલામે ખુદાવંદ મુતઆલ છે. બધું જ જે વાહ્ય ઇલાહીની સૂરતમાં આવ્યું છે. આવી જ રીતે જે બીજી કિતાબો હતી જેમાં જે વાતો હતી, જે કંઈ એક્સપ્લેનેશન હતું, એ બધું એક્સપ્લેનેશન, બધી વાતો, બધી ચીજો જે છે જે બયાન થઈ હતી, આ બધું શું છે? કલામે ઇલાહી. કલામે ઇલાહી આપણે કે આ કલામે ઇલાહી છે. તો આ કલામે ઇલાહી વાહીના સૂરતમાં અને વાહીના ફોર્મમાં નાઝિલ થઈ ગયું, અને પૈગંબર અકરમ ઉપર, આવી જ રીતે અગાઉ જે અંબિયા હતા એના ઉપર, અને આ કિતાબોની સૂરતમાં જે કલામે ખુદા આપણા માટે જાહેર થઈ ગયું. તો આ
એક માનામાં એવું છે કે ઉલમા અને સ્કોલર્સ ઘણા એવા છે કે આ કલામને પલટાવી આપે છે ઇલ્મ તરફ, કેમ કે આ કલામ ઇલાહી શું છે? આ ઇલ્મ ખુદાવંદ મુતાલ છે. તો પછી આ એ જ ઇલ્મની એક કિસ્મ થઈ ગઈ અને ઇલ્મ ખુદાવંદ મુતાલના એ સિફતના હિસાબે આપણે પલટાવી શકીએ છીએ. આ વાત અગર આપણે લઈ લઈએ સ્કોલર્સથી તો આ કલામ ઇલાહી એમને આપણે પલટાવી નાખીએ છીએ શું? ઇલ્મ ખુદાવંદ મુતાલ તરફ. અને ઘણા સ્કોલર્સ કહે છે નહીં, ઇલ્મ એટલે એ તો જે ચીજ છે બયાન થઈ ગઈ, પણ આ કલામ જે છે કલામ ખુદાવંદ મુતાલ એક અલગ સિફત છે અને આપણે આ સિફતને સમજી શકીએ છીએ. તો હવે આ કલામ જે છે, જે પહેલા મિનિંગ હું કીધા કલામના, તો એ અલ્લાહની વાત અને અલ્લાહ જે કાંઈ બયાન રાખે છે અને બયાન કરવા માંગે છે, બયાન કરે છે બીજા માટે, તો આ જ્યારે બયાન થાય છે તો આ સિફત જે છે સિફત ઝાતી છે યા સિફત ફેલી છે? સિફાત સુબૂતિયામાં જે કમાલાત છે ઘણા કમાલાત ઝાતી છે, જેમ કે હયાત, હય્યુન, હયાત જે છે, ઇલ્મ, અલીમ હોવું, આલિમ હોવું. આ ઇલ્મ જે છે, આ ઇલ્મ શું છે? જેમ બયાન થઈ ગયું, સ્કોલર્સની વાત તમારા સામે પેશ કરવામાં આવી કે સિફત ઝાતી છે. પણ ઇલ્મ એક માનામાં, એક સેન્સમાં જે એક મિનિંગ બયાન થયું એના હિસાબથી ઇલ્મ સિફત ફેલી પણ થઈ શકે છે. પણ આ ઇલ્મને સ્કોલર્સ શું છે? જેમ કે અગાઉ બયાન થઈ ગયું તમારા સામે, સિફત ઝાતીમાં હિસાબ કર્યું છે. આવી જ રીતે કુદરત, ઇન્નહુ કદીરુન કાદિરુન, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાદિર છે, કુદરત રાખવાવાળો છે. આ કુદરતની સિફત જે છે આ સિફત ઝાતી છે. હવે આ સિફત જે બયાન થઈ રહી છે કલામ ઇલાહી, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાહેબ કલામ છે, કલામવાળો પરવરદિગાર છે, મુતકલ્લિમ છે ખુદાવંદ મુતાલ. તો આ મુતકલ્લિમ હોવું ખુદાનું, આ કલામ જે છે વજૂદમાં લાવી શકીએ છીએ ખુદાવંદ મુતાલ. જે પણ ચીજમાં ખુદા વજૂદમાં લાવે એનાથી જાહેર કરી શકે છે કલામને, પોતાની વાતને. જે પોતાનું એક્સપ્લેનેશન છે, જે પોતાની વાત છે, જેમ કે ઝાડમાંથી હઝરત મૂસા માટે જાહેર થઈ ગયું કલામ. જે કંઈ બયાન કરવું હતું, જે વાત કહેવી હતી પરવરદિગાર આલમને, તો એ વાત અલ્લાહની વાત જે હતી, જે કલામ હતો, એ કલામ ખુદાવંદ મુતાલ જે છે જાહેર કરી દીધું એક ચીજમાં હઝરત મૂસા અલૈહિ સલામ માટે. તો હવે આ સિફત ફેલી છે યા સિફત ઝાતી છે? આ સિફત જે છે, કેમ કે શું છે આ સિફત ક્યારે જ આપણે ઝુહુર થાય આ સિફતનું અને ક્યારે આપણે આ સિફતને સમજી શકીએ છીએ? જ્યારે કોઈ હોય સામે અને અલ્લાહ પોતાના કલામને, પોતાની વાતને એ બીજા મૌજૂદ માટે, કોઈ ઇન્સાન માટે, બીજા મૌજૂદાત માટે જાહેર કરવા માંગે, અને જાહેર જ્યારે કરે પોતાના કલામને, પોતાની વાતને, અને એ મુખાતબ જે ખુદાનો છે, જેના સામે કલામ પેશ કરવા માંગે છે ખુદાવંદ મુતાલ, પોતાનો કલામ બીજા માટે જાહેર કરે છે. સમજમાં આવી જાય બીજાને કે શું અલ્લાહ સુબહાનહુ વ તઆલાની વાત છે, અલ્લાહ શું બયાન રાખે છે, શું બયાન કરવા માંગે છે. હવે આ કલામ જે બયાન થઈ રહ્યો છે, જે સમયે ખુદા બયાન કરે બીજા માટે, આ ટાઈમે આપણે એનાલાઇઝ કરીને આવી રીતે સમજીએ છીએ કે આ જે કલામ જાહેર થઈ રહ્યો છે હમણાં બીજાઓ માટે અલ્લાહ તાલાનો, હમણાં શું છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું મુતકલ્લિમ હોવું આપણા માટે રોશન થાય છે. આ તકલ્લુમ છે જે આ સમયે બીજા માટે જાહેર થઈ રહ્યું છે. આ બીજા મૌજૂદાતની નિસ્બતથી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે બીજા મૌજૂદાતને પોતાની વાતને કન્વે કરવા માંગે છે, પોતાના કલામને બીજા માટે જાહેર કરવા માંગે છે, જ્યારે જાહેર કરે અને કોઈ વસ્તુમાં વજૂદમાં લઈ આવે પોતાના કલામને, અને એ કલામ બીજા માટે જાહેર થઈ જાય,
એ સમયને આપણે જોઈને કે આ બીજા મોજૂદાત માટે, બીજા ઇન્સાનો માટે કલામે ઇલાહી જાહેર થઈ રહ્યું છે, બયાન થઈ રહ્યું છે. તો આ સમય આપણે મુતકલ્લિમ હોવું અને આ કલામ જાહેર થવું એક ટાઈમમાં છે ને, એક ટાઈમ પીરિયડમાં છે, બીજા મૌજૂદ માટે છે. તો આ બીજા મૌજૂદ માટે જે ટાઈમમાં કલામ જાહેર થઈ રહ્યું છે એ ટાઈમે આપણે સમજીએ કે હમણાં ખુદાવંદે આલમ કલામ કરી રહ્યો છે. હમણાં આ મૌજૂદ માટે પોતાના કલામને જાહેર, હમણાં આ સમયે કલામને પોતાના જાહેર કરી રહ્યો છે, એટલે મુતકલ્લિમ છે. તો આ સિફત જે છે સિફતે ફેલી થઈ જશે. ફેલે ખુદાવંદે મુતાલ જે છે જાહેર થાય છે એક ટાઈમમાં બીજા મૌજૂદાત માટે. આ સિફત જે છે બીજા મૌજૂદાત અને બીજી વસ્તુઓ માટે, બીજા ઇન્સાનો માટે, ઇન્સાન જે મૌજૂદ છે પરવરદિગાર આલમના તરફથી વજૂદમાં આવ્યા છે અને મખલૂક ખુદા છે ઇન્સાનો માટે કલામ જાહેર થાય છે. તો આ કલામની સિફત ખુદાનું સાહેબ કલામ હોવું અને મુતકલ્લિમની સિફત જે પરવરદિગાર આલમની છે રોશન થાય છે આપણા માટે. તો આ મુતકલ્લિમ છે ખુદાવંદે મુતાલ. અહાદીસમાં, રિવાયાતમાં પણ આ બયાન થઈ ગયું છે. કુરાનની આયતો પણ ઇશારો કરે છે. અને આ મુતકલ્લિમીનમાં અને ઉલમાએ કલામમાં આ બહેસ અને ડિસ્કશન થયા છે. અને બહુ બ્રીફલી મુખ્તસર જે બયાન છે હું મુતકલ્લિમનું મિનિંગ જો છે તમારા સામે પેશ કરી દીધું. એટલે આ સિફાત સુબૂતિયા અને કમાલિયામાં છે કે કમાલ છે એક મૌજૂદ અને એક હસ્તીમાં કે સાહેબ કલામ હોય અને એ પોતાના કલામને જાહેર કરે અને બીજા માટે રોશન કરે કલામને પોતાના. આ કમાલ છે. તો આ કમાલ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઝાતમાં છે, કેમ કે સિફતે કમાલી છે, એક કમાલ છે એક હસ્તી માટે, મૌજૂદ માટે. અને એ સિફત, એ ઝાત જે વાજિબુલ વજૂદની ઝાત છે, બધાય કમાલાત અલ્લાહની ઝાતમાં છે. તો આ કલામ અને સાહેબ કલામ હોવું, મુતકલ્લિમ થઈને કલામને જાહેર કરવું, બીજા માટે બયાન કરવું, આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સિફત છે, સિફત સુબૂતિયા. અને સિફત સુબૂતિયા કેવી સિફત સુબૂતિયા છે આ પણ રોશન થઈ ગયું આપણા માટે કે આ સિફત જે છે સિફત ઝાતી નથી, બલ્કિ સિફત ફેલી છે. એવું ફેલ અને એવી સિફત કે જે કોઈ ખાસ સમય પર બીજા માટે જાહેર થાય છે. જ્યારે ફેલ અંજામ આપે ખુદા, જ્યારે એ સિફત રોશન થાય બીજાઓ માટે, એ સમયે આપણે એ સિફતને સમજી શકીએ છીએ કે હમણાં આ સિફત અલ્લાહની જાહેર થઈ રહી છે અને આ ફેલ જે છે ખુદાવંદ આલમનો અંજામ થઈ રહ્યો છે હમણાં. તો આ આપણા નિસ્બત અને આ સમયને, આ ટાઈમને જોઈને અને આપણા મોજૂદાત જે આપણે ટાઈમ પીરિયડમાં, ઝમાનામાં અને ટાઈમમાં જિંદગી ગુજારી રહ્યા છે, બધી વસ્તુઓ આવી જ રીતે છે, બીજા બધા મખલુકાત આવી જ રીતે છે. તો આ મુતકલ્લિમ અને કલામ કરવું ખુદાવંદે મુતાલનું આપણા માટે એ સમયમાં જાહેર થાય છે. તો આ સિફતે ઝાતી નથી, બલ્કિ સિફતે ફેલી છે. આ તમારા સામે બયાન થઈ ગયું. હવે ઇન્શાઅલ્લાહ એક બે સિફત બીજી જે છે બીજા પ્રોગ્રામમાં તમારા સામે પેશ કરવામાં આવશે અને પછી આપણે પ્રોગ્રામમાં ઇન્શાઅલ્લાહ સિફાત સલબિયાનું બયાન શરૂ કરી દઈશું કે સિફાત સલબિયા જે નકાઈસ છે એ અલ્લાહની ઝાતમાંથી સલ્બ થાય છે અને એની આપણે નફી કરીએ છીએ કે ખુદાની ઝાતમાં નથી. વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ અહલિ બૈતિહિ ત્તય્યબીન ત્તાહિરીન. ربنا يا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا واغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا